નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10ના છેલ્લા લેક્ચરમાં આપણે ચેપ્ટર 3 વિચલ સુરેખ સમીકરણ યુગમાં એમાં આપણે જે છેલ્લી રીત છે ઉકેલ ગોતવાની કે ચોકડી ગુણાકારની રીત, એ રીત આપણે શીખ્યા હતા. તમને બધાને યાદ હોવું જોઈએ કે આપણી પાસે બે જ વિચલ સુરેખ સમીકરણ છે કે a1x b1y પ્લસ c1 ઇઝ ઇક્વલ ટુ 0, a2x પ્લસ b2y પ્લસ c2 ઇઝ ઇક્વલ ટુ 0. તેનો ઉકેલ શોધવા માટે x અહીં શું આવશે? b1 b2 c1 c2, y c1 c2 a1 a2 અને ચલ a1 a2 b1 b2. જો કઈ રીતના છે એ તમને વાત કરું તો એક્સમાં એના ચલ સિવાયના આવશે એટલે b1 b2 c1 c2 આવશે, વાયમાં એના ચલ સિવાયના આવશે એટલે c1 c2 a1 a2 આવશે, અને અચળ પદમાં એની સિવાયના સહગુણક આવશે એટલે a1 a2 ને b1 b2. બરાબર, આના આધારે આપણે આખી ગણતરી કરવાની છે. તો આજે આપણે સ્વાધ્યાય 3.5 ગણીએ. સ્વાધ્યાય 3.5 નો મુખ્ય પ્રશ્ન પહેલાનો પહેલો દાખલો. મુખ્ય પ્રશ્નમાં એને શું કીધું છે કે નીચે પૈકી કયા સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો, અને તે અનન્ય ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે શોધો. એટલે પહેલાં આપણે એવું સાબિત કરવાનું છે કે આના ઉકેલ કેટલા મળે, પછી એનો જવાબ ગોતવાનો છે જો મળતો હોય તો. એટલા માટે પહેલો દાખલો એવો છે કે x - 3y - 3 બરાબર 0. x - 3y - 3 બરાબર 0. અને બીજું સમીકરણ આપ્યું છે 3x - 9y -2 બરાબર 0. 3x - 9y -2 બરાબર 0. તો આનો પહેલાં તો આપણે ઉકેલ જોવો પડશે કે કેટલો મળે છે. તો એની માટે અહીં a1 શું થશે? 1, b1 શું થશે? -3, c1 શું થશે? -3 થશે. એવી રીતના a2 શું થશે? 3, b2 શું થશે? -9 અને c2 શું થશે? -2. રેડી? a1 1 -3 -3 3 -9 -2. હવે આનું શું કરવાનું? આપણે શરત તમને યાદ હોવી જોઈએ, a1/a2 b1/b2 લેવું પડશે. તો એટલા માટે હવે a1/a2 બરાબર શું મળ્યું? 1/3. b1/b2 ઇઝ ઇક્વલ ટુ -3/-9, 3 તેરી 9 એટલે 1/3, અને c1/c2 બરાબર -3/2 એટલે શું મળશે? 3/2. આથી a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2 થાય. તેથી આપેલ દ્વિચલ અથવા સુરેખ સમીકરણ યુગ્મ સુરેખ સમીકરણ યુગ્મને અનન્ય ઉકેલ નથી. એટલે કે એનો ઉકેલ કેવો મળે? ખાલી ગણ મળે. અનન્ય ઉકેલ નથી એટલે કે ઉકેલ કેવો મળે? ખાલી ગણ મળે. એટલું જોઈ લો, પછી આપણે આગળ બીજો દાખલો ગણીએ. ચાલો, તો શું આપેલું છે કે આપણે પહેલાં તો એ ચકાસવાનું છે કે ઉકેલ કેટલા મળે. ડાયરેક્ટ દાખલો નહીં ગણવા મળવાનો, પહેલાં આપણે જોઈ લેવાનું કે ઉકેલ કેટલા મળશે. રકમ જોતા તમને ખબર પડી જતી છે કે જો અહીંયા 1 3 છે, 3 3 9 છે, છેદ ઉડી જાય એટલે આ બે હરખું છે, પણ આ હરખું નથી એટલે ખાલી ગણ છે. બરાબર? તો એટલા માટે આપણે સૌથી પહેલાં શું કર્યું? a1 બરાબર 1, b1 બરાબર -3, c1 બરાબર -3, a2 બરાબર 3, b2 બરાબર -9 અને c2 બરાબર -2. તો એની ઉપરથી a1/a2 b1/b2 c1/c2 ગોતી શકો. a1/a2 એટલે 1/3, b1/b2 એટલે -3/-9 એટલે 1/3 અને c1/c2 -3/-2 એટલે શું મળશે? 3/2. રેડી? એટલે એની ઉપરથી એવું કહી શકીએ કે a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/. જો આ બે સમાન છે પણ એની સાથે આ સમાન નથી, એટલે a1/a2 બરાબર b1/b2 પણ એની બરાબર c1/c2 નથી.
તેથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને કેટલા ઉકેલ થાય? અનન્ય ઉકેલ નથી, એટલે ખાલી ગણશે, એટલે એનો ઉકેલ આપણે કાંઈ ગણવાની જરૂર નથી. ચાલો હવે આપણે દાખલા નંબર 2 ગણીએ. તો દાખલા નંબર 2 માં એવું આપ્યું છે 2x + 5 બરાબર 0 અને 3x + 2y બરાબર 8. તો હું ડાયરેક્ટ લખું છું 2x + y - 5 બરાબર 0. આવી રીતના થશે 2x + y +5 છે આ બાજુ એટલે -5 અને 3x + 2y - 8 બરાબર 0. 3x + 2y - 8 બરાબર 0. આ બે રેડી. તો એની ઉપરથી અહીં શું કહીએ કે આપણે a1 બરાબર 2, b1 બરાબર 1 અને c1 બરાબર -5. a1 બરાબર 2, b1 બરાબર 1 અને c1 બરાબર -5. એવી રીતના a2 બરાબર 2, b2 બરાબર 2 અને c2 બરાબર -8. રેડી. a2 બરાબર 3, b2 બરાબર 2 અને c2 બરાબર -8. હવે આનો ગુણોત્તર લઈએ તો a1/a2, b1/b2 અને c1/c2. c1/c2 આમાં હકીકતમાં કાંઈ લેવાની જરૂર નહીં પડે, ડાયરેક્ટ તમે a1 b1 લઈ લેશો તોય તમને ખબર પડી જશે, કારણ કે બેનો ગુણોત્તર અલગ અલગ છે. 2/3, 1/2 અને -5/-8 એટલે 5/8. તો અહીં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે. બરાબર, કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ મળે. હવે આપણે અનન્ય ઉકેલ મળે છે એટલો આપણે દાખલો આખો ગણવો પડશે. તો એ દાખલો ગણવા માટે પહેલાં સમીકરણ લખી નાખીએ. સૂત્ર x b1 b2 c1 c2 y c1 c2 b1 a1 a2 અને અચળ પદ એક a1 a2 b1 b2. આવી રીતના થશે. એમાં કાંઈ કોઈને ન ખબર પડે તો ખાસ ધ્યાન રાખજો. હવે કિંમત બધી મૂકી દઈએ. તો એ કિંમત મૂકવા માટે તમને એ ખબર પડવી જોઈએ કે x શું થશે અહીંયા b1 b2 એટલે 1 2, c1 c2 એટલે -5 -8, y -5 -8 2 3, અચળ પદ 1 c1 c2 એટલે શું આવશે a1 a2 2 3 અને 1 2. આવી રીતના થશે. ચાલો હવે આનું સાદુરૂપ આગળ આપીએ. જો આના આવી રીતના લખીએ કે આપણે લખવું હોય તો બુકવાળા એમ નથી લખ્યું પણ આપણે લખી શકીએ, કારણ કે આગળ થતાં એવું થઈ જશે. ચાલો હવે તેથી અહીંયા શું આવશે? x/આ અહીંયા ગુણાય 8 1 8 ઓછા 5 2 10 આમ થશે. જો 8 1 8 ઓછા 5 2 10. એવી રીતના y 3 5 15 ઓછા 8 2 16 -16 આવશે ને? શું આવશે? -16 બરાબર 1 2 2 4 અને 3 1 3. તેથી x/શું આવશે? -8 + 10, y/-16 -15 + 16 અને 1/1. તેથી x/2, y/1 અને 1/1 એટલું આવશે. બરાબર, એની બરાબર 1 લખી નાખો તો પણ ચાલે. એટલું મેળવ્યું આપણને. હજી આપણે દાખલો ગણવાનો બાકી છે. એટલું જોઈ લો પછી આપણે આગળ દાખલો ગણીએ. ચાલો તો આપણને શું આપેલું છે? 2x + y = 5 +5 આ બાજુ આવે એટલે -5 બરાબર 0.
વત્તા 8 આ બાજુ એટલે ઓછા 8 બરાબર 0 એટલે 3x વત્તા 2y ઓછા 8 બરાબર 0 એટલું થશે। હવે a1 કેટલા છે 2, b1 1, c1 -5, a2 3, b2 2, c2 -8। તો હવે આપણે a1/a2 એટલે 2/3, b1/b2 એટલે 1/2 અને c1/c2 એટલે ઓછા 5/8 એટલે શું આવશે 5/8 એટલી વસ્તુ મળી। હવે વાત કરીએ આગળ, તો અહીં a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2 એટલે a1/a2 એ નથી બરાબર કોના b1/b2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે। આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે અનન્ય મળે। કેવો ઉકેલ મળશે અનન્ય ઉકેલ મળશે। હવે અનન્ય ઉકેલ મળે એનો મતલબ શું થશે કે એક ઉકેલ મળે, x અને y ની એક એક કિંમત મળશે। તો એટલા માટે આપણે એનો જવાબ ગણવો પડે, નકર જો ખાલી ગણ કે અનંત ગણ મળે તો એનો જવાબ ન ગણવો પડે। તો એનો જવાબ ગણવા માટે આપણી પાસે સૂત્ર છે x/b1b2 c1c2 y/c1c2 a1e2 એના સહગુણક સિવાયના સહગુણક તમારે લેવાના, એના સહગુણક સિવાયના સહગુણક લેવાના એટલે y માં c1c2 a1e2 a1e2 b1b2 ને આ ક્રમમાં પાછા લેવાના 2 3 3 1 1 2 ક્રમ છે આખો બરાબર। હવે x કિંમત મૂકી દો b1b2 2 3 1 સોરી 1 2 -5 -8 -5 -8 2 3 2 3 1 2 એ ક્રમમાં મૂકી દીધા। હવે ક્રોસ ગુણાકાર કરવાનો ઓછા 8 એકા ઓછા 8 5 2 ઓછા 10 વચ્ચે નિશાની માઇનસ બાદબાકી કરવાની છે ને, આ બેનો ગુણાકાર આ બેનો ગુણાકાર ક્રોસ ગુણાકાર ને વચ્ચે માઇનસ એટલે 5 તેરી 15 8 2 16 વચ્ચે માઇનસ 3 એકા 3 2 2 4 વચ્ચે માઇનસ ઊંધો ક્રોસ ગુણાકાર જો પેલા આ નીકળવાનો પેલા આ કરવાનો, આ પહેલું પદ છે એ પહેલું આવશે બીજું પદ છે એ બીજું આવશે એટલે 8 એકા 8 ઘણા ઊંધું કરી નાખે છે તો ઓછા 8 ઓછે ઓછે વત્તા 10। ભૂલ ક્યાં પડશે એટલા ભાગમાં ભૂલ પડશે તમારે, આ 3 ભાગમાં, એનાથી વધારે ભૂલ નહીં પડે, બાકી બધું આવડી જાય છે। આ 3 ભાગ છે એમાં અહીંયા લખવામાં ભૂલ થશે કે અહીંયા ગુણાકાર કરવામાં ભૂલ થશે કે અહીંયા સરવાળા બાદબાકી કરવામાં ભૂલ થશે। તો ઓછા 8 વત્તા 10 ઓછા 15 વત્તા 16 ને અહીંયા 1 એટલે અહીંયા x/2 y/1 અને 1/1। હવે શું કરશું તો તમે જોઈ શકો કે આપણી પાસે 3 વસ્તુ છે એકબીજાની બરાબર એટલે એકવાર x વાળું પદ લેવાનું, એકવાર y વાળું પદ લેવાનું। શું લેવાનું એકવાર x વાળું પદ લેવાનું ને એકવાર y વાળું પદ। તો પહેલાં x વાળું પદ લઈએ, x વાળું પદ અને ચલ પદ લઈએ તો x/2 બરાબર 1/1 અને પછી બીજું પદ લઈએ y/1 બરાબર 1/1। પહેલાં આ બે લીધા એટલે x મળી જાય, પછી આ બે લ્યો એટલે શું મળી જાય y બરાબર। સહગુણકને ચલ સાથે ચલ છે અને સહગુણક એટલે કે અચળ પદ સાથે સરખાવાના એટલે x/2 બરાબર 1/1 અને y/1 બરાબર 1/1। તો એમ બે અહીંયા ગુણાય એટલે x બરાબર 2, 1 અહીંયા ગુણાય એટલે y બરાબર 1। આમ માગેલની આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 મળે। આ પૂરું બરાબર, અવડો દાખલો થશે। તો અહીંયા લગી જો આવડી ગયું પછી આમાં શું કરવાનું, x વાળા પદો એની સાથે અચળ પદ, y વાળા પદો એની સાથે અચળ પદ, એક ચલ પદ લેવાનું ને એક અચળ પદ લઈને એનું શું કરવાનું આપણે સાદું રૂપ આપવાનું। ચાલો તો હવે એની પછીનો દાખલો ગણીએ, દાખલા નંબર 3। હવે જે દાખલા નંબર 3 છે એ દાખલામાં આખી પ્રોસેસ આની જેમ જ ગણવાની છે। પહેલાં આપણે વિચારવાનું કે ખાલી ગણ આવે, અનન્ય ગણ આવે કે અનંત ગણ આવે। તો એ દાખલામાં રકમમાં એવું આપેલું છે કે 3x ઓછા 5y, ત્રીજો દાખલો છે 3x ઓછા 5y બરાબર 20 બરાબર। દાખલા નંબર 3માં શું છે
3x ઓછા 5y બરાબર 20 એટલે ઓછા 20 બરાબર 0 થશે। 3x ઓછા 5y ઓછા 20 બરાબર 0 અને 6x ઓછા 10y ઓછા 40 6x ઓછા 10y વત્તા 40 છે આ બાજુ એટલે ઓછા 40 બરાબર 0। તો જોતા ઘણાને ખબર પડી ગઈ છે કે આને 2 વડે ગુણો એટલે આ સમીકરણ મળે। જો 3 દુ 6 5 દુ 10 20 દુ 40 એટલે એકનું એક જ છે એટલે કેટલા ઉકેલ મળે? અનંત ઉકેલ મળે। તો એની માટે હવે અહીંયા પહેલા આપણે ગુણોત્તર લેવા પડશે। a1 બરાબર 3 b1 બરાબર -5 c1 બરાબર -20 a2 બરાબર 6 b2 બરાબર -10 અને c2 બરાબર -40 આવી રીતના થશે। a1 બરાબર 3 b1 બરાબર -5 c1 બરાબર -20 a2 બરાબર 6 b2 બરાબર -10 અને c2 બરાબર -40 આટલું રેડી। હવે ગુણોત્તર લઈ લો a1 બાય a2 બરાબર 3/6 એટલે 1/2 3 દુ 6 થાય ને। b1 બાય b2 બરાબર -5 ના છેદમાં -10 એટલે શું થશે? ઓછા 5 દુ 10 ઓછે ઓછે વત્તા એટલે 1 ના છેદમાં 2 અને c1 બાય c2 લ્યો તોય શું થશે? -20 ના છેદમાં -40 20 દુ 40 એટલે ઓછે ઓછે વત્તા એટલે 1/2। આથી અહીં શું થાય છે? a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 અથવા આથી અથવા અહીં a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનંત મળે। બરોબર, આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ શું મળે? યુગ્મનો અનંત ઉકેલ મળે અથવા ઉકેલ અનંત મળે। અનંત ઉકેલ મળે, ઘણા બધા ઉકેલ મળે એટલે શું આવશે? અનંત ઉકેલ મળે। બરાબર, એટલું જોઈ લો પછી આપણે આગળ સમજીએ। ચાલો તો ખાસ આપણને 3 વસ્તુ a1 b1 c1 છે એ ત્રણેયનો ગુણોત્તર લઈ લેવાનો abc નો। a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક અને c એટલે અચળ પદ। તો સૌથી પહેલાં તેની કિંમત લખવી પડે એટલે a1 3 b1 -5 c1 -20 a2 6 b2 -10 અને c2 -40 એટલું લખ્યું। રેડી, એટલું તો લખી જ નાખવાનું। હવે a1 બાય a2 એટલે 3 ભાગ્યા 6 એટલે 1/2 b1 બાય b2 એટલે -5 ભાગ્યા -10 એટલે 1/2 અને c1 બાય c2 એટલે -20 ભાગ્યા 40 તો 20 દુ શું થશે? 40 થશે। આ 46 નથી હો, ઘણા 46 લાગશે, 40 છે તો 1/2 શું એટલે ત્રણેય હરખા આવ્યા। ત્રણેય હરખા આવે મતલબ એકની એક રેખા છે, એકની એક રેખા એટલે એના સંપાતી રેખા થાય, સંપાતી રેખા એટલે એના ઉકેલ કેવા મળે? અનંત। તો અહીં a1 બાય a2 ઇઝ ઇક્વલ ટુ b1 બાય b2 ઇઝ ઇક્વલ ટુ c1 બાય c2 હોવાથી આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે? અનંત મળે। આપેલ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ કેવો મળે? અનંત ઉકેલ મળે। તો આજે આપણે 3 દાખલા ગણાવ્યા, એ તમારે હોમવર્કમાં ગણવાના છે। કાલે આની આગળના દાખલા ગણીશું અને આ પદ્ધતિ છે ખાસ પ્રેક્ટિસ કરજો, કારણ કે તમારે ઘણીવાર આ આવશે દાખલામાં। બરાબર, તો આજે આપણે આટલું રાખીએ।